जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે ફરાળી ચેવડો બનાવીશું। तो આપણે ફરાળી ચેવડો બનાવવાના છીએ। અત્યારે ઉપવાસના દિવસ ચાલી રહ્યા છે, શ્રાવણ મહિનો છે, તો આપણે ઉપવાસ માટે ફરાળી ચેવડો બનાવીશું। તો તેના માટે મેં આવા 5 મીડિયમ સાઇઝના બટેટા લીધા છે, તેને આપણે છોલી લઈશું, છાલ કાઢી લઈશું। બટેટાની છાલ કાઢી લેવાની છે। तो आ बटेकानी छाल काढ़ी लीधी है। हवे आपणे तेने छीणवाना छे। तो तेना माटे मैं आ एक बाउल में पाणी लीधेलुं छे अने पाणी में आपणे बटेकाने छीण करवानुं छे। अने तेना माटे आवी खमणी लीधेली छे। आवी मोटी साइजनुं काणावाळुं होय खमणी तेवी लेवानी छे अने तेने आपणे आवी रीतना खमणी लईशुं। આવી રીતના ખમણી લેવાનું છે। જોઈ શકો છો આવી રીતના આપણે બધા બટેકાનું છીણ કરી લઈશું। ડાયરેક્ટ પાણીમાં છીણ કરવાથી બટેકા કાળા નથી પડતા, એટલે આપણે ડાયરેક્ટ પાણીમાં જ તેનું છીણ કરીશું। અત્યારે શ્રાવણ મહિનામાં ઉપવાસ ચાલતા હોય, અત્યારે દશામાના ઉપવાસ ચાલી રહ્યા છે, સોમવારના ઉપવાસ આવે છે। તો આવી રીતના ઘરે આસાનીથી આપણે ફરાળી ચેવડો બનાવી શકીએ છીએ। આવી રીતના આપણે બધા બટેકાનું છીણ કરી લઈશું। તો આ બધા બટેકાનું આપણે છીણ કરી લીધું છે। હવે આ છીણને આપણે 3 થી 4 પાણીથી બરાબર ધોઈ લેવાનું છે। तो આપણે આ બટેકાને 4 થી 5 પાણીથી મેં ધોઈ લીધા છે। આવું એકદમ ચોખ્ખું પાણી ન થાય ત્યાં સુધી બટેકાને આપણે ધોવાના છે। એની અંદર જે સફેદ કલરનો સ્ટાર્ચ હોય છે તે નીકળી જાય ત્યાં સુધી આપણે બટેકાને ધોવાના છે। તો હવે આ બટેકાના છીણને આપણે થોડીવાર સુકાવવાનું છે, 10 થી 15 મિનિટ માટે। તો આવી રીતના આપણે કોટનના કપડા ઉપર आ छीणने सुकावी लेवानुं छे। 10 થી 15 मिनिट माटे आपणे पंखानी हवा नीचे तेने सुकावी लईशुं। तो आ छीण सुकाई गयुं छे, एकदम कोरू थई गयुं छे। 10 થી 15 मिनिट माटे आपणे पंखा नीचे सुकावी लीधुं छे। हवे आपणे ते छीणने तळी लईशुं। तो आपणे तेल गरम थई गयुं छे, हवे तेलमां आपणे आ छीण नाखीशुं। मीडियम गैस राखवानो छे। थोड़ो हलावी लईशुं आपणे। आ छीणने तळाता 2 થી 3 मिनिट लागे छे। 2 થી 3 मिनिट में आपणुं छीण क्रिस्पी थई जशे। तो જોઈ શકો છો આપણું છીણ તળાઈ ગયું છે, એકદમ સરસ એવો કલર આવી ગયો છે, ગોલ્ડન બ્રાઉન, એકદમ બહાર મળે તેવો ચેવડાનો કલર આવી ગયો છે। હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું। અવાજ ઉપરથી જ ખબર પડે છે કે આપણો ચેવડો કેટલો ક્રિસ્પી બન્યો છે। તો આ 1 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે, તેને પણ આપણે તેલમાં તળી લઈશું। આવી રીતના સિંગદાણાને પણ તેલમાં તળી લેવાના છે। સિંગદાણા તળાઈ ગયા છે, ફૂટવાનો અવાજ આવી રહ્યો છે। તો આપણા સિંગદાણા તળાઈ ગયા છે, તેને આપણે પ્લેટમાં લઈ લઈશું। મીઠા લીમડાના પાન લીધેલા છે, તેને પણ આપણે થોડા તળી લઈશું। તળાઈ ગયા છે આપણા મીઠા લીમડાના પાન, તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું। તો 2 ચમચી જેટલા સાબુદાણા લીધેલા છે। આ સાબુદાણાને પલાળીને સુકાવેલા છે। પલાળીને સૂકવી નાખો સાબુદાણાને, એટલે તે આવી રીતના તળીએ તો ફૂલીને આટલા મોટા થાય છે। તો જોઈ શકો છો આપણા સાબુદાણા પણ સરસ એવા ફૂલી ગયા છે। આપણે સાબુદાણાને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું। તો હવે આપણે એક બાઉલ લીધું છે, તેમાં આપણે આ ચેવડો મૂકીશું। જોઈ શકો છો અવાજ ઉપરથી ખબર પડે કે આપણો ચેવડો કેટલો ક્રિસ્પી બન્યો છે।
હવે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું, શેંગદાણા લીધેલા છે તે એડ કરીશું અને આ સાબુદાણા તળી લીધા છે તે એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ આને. તો 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે અને આ દળેલી ખાંડ લીધી છે 2 ચમચી જેટલી. સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું લીધેલું છે. બધું બરાબર મિક્સ કરી લઈશું. જોઈ શકો છો કેટલો ક્રિસ્પી આપણો ચેવડો બન્યો છે. આવી રીતના આપણે મિક્સ કરી લઈશું. કેટલો ક્રિસ્પી બન્યો છે તે અવાજ ઉપરથી આપણને ખબર પડે છે. તો તૈયાર છે આપણો ફરાળી ચેવડો. તો તૈયાર છે આપણો ખૂબ જ ઝડપથી બની જાય તેવો ફરાળી ચેવડો. તમે પણ આવો ચેવડો ઘરે આસાનીથી બનાવી શકો છો. વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણે આવો ચેવડો ઘરે આસાનીથી બનાવી શકીએ છીએ. તો તમે પણ આવો ચેવડો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મારી રેસીપીના વિડીયો તમને કેવા લાગે છે તે તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો.